આ છે સેન્સેક્સ ની ઓપ્શન ચેન જેની અંદર કોલ પુટ ના પ્રીમિયમ છે. એક માનો કે 82,000 નો કોલ જેનો ભાવ 587 રૂપિયા છે. આના ઉપર ક્લિક કરી આનો ચાર્ટ જોઈએ. માનો કે કોઈ વ્યક્તિને તેજીનો વિચાર હોય સેન્સેક્સમાં અને કોલનું પ્રીમિયમ બાય કર્યું હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પ્રાઇસ હું લઉં, અહીંયા હું 1000 રૂપિયાની પ્રાઇસ માની શકું કે કોઈ વ્યક્તિ 1000 રૂપિયાના ભાવે આ પ્રીમિયમ લીધું હોય અને હજુ જો એ હોલ્ડ હોય તો એનો ભાવ સમથિંગ 600 રૂપિયા એટલે કે 40% પ્રીમિયમની પ્રાઇસ એમની ખરીદીની પ્રાઇસ કરતા નીચે છે. તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ શેર ડિલિવરીમાં હોય કે ઓપ્શનનું પ્રીમિયમ હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યાંથી તમે ખરીદો છો એનાથી જે ભાવ નીચે છે ત્યાં અત્યંત ખુલ્લો લોસ ચાલુ હોય છે. તો જો વ્યક્તિ આ ખરીદે 1000 રૂપિયાના ભાવે અને એ વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે હું 1000 વાળી વસ્તુમાં માત્ર 5% કે 10% મૂડી ગુમાવું, પછી મારે આ પોઝિશન ચાલુ રાખવી નથી, અને ઈ પણ એવા સમયે જ્યારે એમનું ધ્યાન ન હોય ને અચાનક આવું થઈ જાય ત્યારે, તો એવા સંજોગો માટે દરેક સ્ટોક બ્રોકરો દ્વારા સ્ટોપ લોસ ઓર્ડરની સુવિધા આપવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે શીખીશું કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ડિલિવરી, ઇન્ટ્રાડે કે ઓપ્શનમાં પ્રીમિયમ કોઈ પણ વસ્તુનું કામ ચાલુ કરો છો ત્યારે એમાં જે લોસ સાઈડનો એરિયા હોય એટલે કે બાય કર્યું હોય તો જેમ ભાવ નીચે જાય લોસ સાઈડનો એરિયા છે એ એરિયામાં અગાઉથી તમે એસએલ ઓર્ડર એટલે કે સ્ટોપ લોસ ઓર્ડર મૂકી શકો છો, જેનાથી તમારો લોસ નિશ્ચિત થઈ જાય છે અને માર્કેટમાં અચાનક ગમે તેવડી તમારા વિરુદ્ધી મોટી મુવમેન્ટ આવે છે તો તમે મોટા લોસથી બચી શકો છો. અને લોસથી બચવું ને એમાં પણ મોટા લોસથી બચવું એ પણ એક નફાની સાઈડમાં રહેવાનો એક પ્લસ પોઈન્ટ છે. તો આજના વિડીયોમાં આપણે શીખીએ પ્રેક્ટિકલ બાબતો સાથે એસએલ ઓર્ડર કેવી રીતે મૂકી શકાય. આજના વિડીયોની અંદર આપણે સ્ટોપ લોસ ઓર્ડર એ પણ લાઈવ માર્કેટમાં પ્રેક્ટિકલી શીખવાના છે કે કઈ રીતે મુકાય અને કેવી રીતે પ્રાઇસ સેટ કરાય અને કઈ રીતે મોટા લોસથી આપણે માર્કેટમાં બચી શકીએ છીએ એને આપણે જોવાના છીએ. માહિતીની શરૂઆત કરતા પહેલા જો હજુ સુધી તમે સ્ટોક્સ હબ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી દેજો, એટલે આવા કામના ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે ને માહિતી તમે જોવાનું ચૂકો નહીં. તો હવે આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે એસએલ ઓર્ડર મૂકી શકાય. દરેક બ્રોકરની એપ્લિકેશનની અંદર આ સુવિધા હોય છે. અહીંયા હું તમને એન્જલ વનના ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા હું તમને શીખવવાનો પ્રયત્ન કરું છું. જો તમારે કોઈ વ્યક્તિઓને એન્જલ વનમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવવું હોય અને સ્ટોક્સ હબ વતી તમારે બધી જ સર્વિસ જોતી હોય તો તમે આજે જ ઘરે બેઠા લઈ શકો છો. એના માટે તમારે તમારું એન્જલ વનનું એકાઉન્ટ આ સ્ટોક્સ હબ સંસ્થાની અંદર ટ્રાન્સફર કરવું પડશે, અથવા જો એકાઉન્ટ ન હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી શકો છો. તો ચાલો હું તમને અહીંયા સુઝલોનના શેરની મદદથી સ્ટોપ લોસ ઓર્ડર કેવી રીતે મૂકવો શીખવાડું છું. આનો આ જ ઉપયોગ તમે જે રીત આવે એનો ઉપયોગ તમે ઓપ્શનનો હમણાં જે મેં પ્રીમિયમ વાત કરી હતી એમાં કે પછી ઇન્ટ્રાડે કોઈ બી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. રીત બધી જગ્યાએ સરખી જ આવશે. પહેલા તો આપણે ઓર્ડર વિશે થોડીક માહિતી મેળવીએ. સુઝલોન ઉપર ક્લિક કરીએ તો નીચે બે બટન છે, બાય અને સેલ. શેર ખરીદવા અને વેચવા માટેના ઓર્ડર છે. અહીંયા બે બાજુ બાય સાઈડના ઓર્ડર છે, સેલ સાઈડના ઓર્ડર છે. હવે હું બાય બટનમાં જાઉં અને એક નંગ શેર લખું ડિલિવરીમાં અને 61.23 અને મારે ઇન્ટ્રાડે માં લેવું હોય તો પણ હું લઈ શકું છું, ઇન્ટ્રાડે બી કરી શકું છું. આપણે તો ખાલી ઓર્ડર શીખવો છે, કોઈ મતલબ નથી. હવે અહીંયા મારે શેર લેવો છે 61.15. માનો કે હું મારી ઈચ્છાની પ્રાઇસ જો નાખું તો એને લિમિટ ઓર્ડર કહેવાય અને જ્યાં ભાવ હાલતો હોય ત્યાં લેવો હોય તો માર્કેટ ઓર્ડર. પેલા લિમિટ વિશે ઇન્ફોર્મેશન આપું તો તમને એસએલ ઓર્ડર સમજાશે. જુઓ 61.15 લખું ને અત્યારે ભાવ કેટલો હાલે છે 24, તો જ્યાં સુધી આ ભાવ નહીં થાય ત્યાં સુધી મારો ઓર્ડર પડશે નહીં. એટલે 61.15 રાખી અને હું અહીંયા પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરું છું. મારા આટલા રૂપિયા મારા ખાતામાં હોય તો કામ થશે. તો પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરું, જે તે કઈ એરર હોય તો આપે, નકર નો આપે, ડાયરેક્ટ ઓર્ડર વહી જાય. અને યસ કરીને હું આગળ વધી જાઉં. તો હવે અહીંયા જુઓ તો અહીંયા નીચે જે મેનુ છે એમાં ઓર્ડર મેનુમાં હું જાઉં તો ઓર્ડર મેનુની અંદર બે છે, ઓર્ડર અને પોઝિશન. વસ્તુ ખરીદાઈ જાય તો પોઝિશનમાં આવે, બાકી ઓર્ડરમાં હોય ને ઓર્ડરમાં બે આવે, પેન્ડિંગ ને એક્ઝિક્યુટ. આપણા ભાવે વસ્તુ આવી જાય ને ખરીદાઈ જાય તો એક્ઝિક્યુટ કહેવાય. જ્યાં સુધી મેં જે ભાવે કીધું, મેં જો કીધું ઇન્ટ્રાડે મારે શેર લેવો છે પણ 61.15 ના ભાવે, તો જ્યાં સુધી અહીંયા 15 ભાવ નહીં થાય ને ત્યાં સુધી શેર નહીં મળે. અને ઈ મારે જોવું હોય કે આ ઓર્ડર ક્યાં ગયો છે તો હું અહીંયા ક્લિક કરું તો એક મેનુ ખુલે, માર્કેટ ડેપ્થ કહેવાય આને. જુઓ અહીંયા 61.15 એટલે મારો જે હરોળ છે જે અહીંયા 61.16 છે એની નીચે પણ મારા ઓર્ડરની વેલ્યુ છે. એટલે જેમ જેમ ભાવ નીચે આવતો જાય એમાં ભાવ ઉપર આવતો જાય. મારે આ ઓર્ડરને મોડિફાઈ કરવો હોય તો હું મોડિફાઈ પણ કરી શકું છું. એડિટ ઓર્ડર અને અહીંયા હું લખી દઉં 61.20 અને હું અપડેટ આપી દઉં.
તો એનો મતલબ કે હવે મારો જે નામ છે ને આ જો 28,534 ક્વોન્ટિટી હતી ને એમાં છે. હવે 61.20 ભાવ થાય ને એટલે આમાં છે. ઈ ભાવ થાય એટલે મારો ઓર્ડર હતો એ અત્યારે જુઓ ક્યાં છે, પેન્ડિંગમાં. જ્યારે 20 ભાવ થઈ જાય એટલે એ આવી જાય પોઝિશનમાં. તો આપણે 20 ભાવ થવાનો એક જ સેકન્ડ 5 સેકન્ડ વેટ કરીએ, હમણાં ભાવ થઈ જાય એટલે આ વસ્તુ મારી ખરીદાઈ જાય. હવે જ્યારે વસ્તુ ખરીદાઈ જાય એટલે શું થયું કે હવે ભાવ જેટલો ઉપર જાય એટલો મને પ્રોફિટ મળે. પણ જ્યારે ભાવ 61.20 થી નીચે જાય ખરીદાય પછી મારો લોસ થાય. અને માર્કેટ કેવું હોય છે, શેર બજાર અનિશ્ચિત હોય છે. માનો કે કોઈ એવી અનિશ્ચિત ઘટના બને છે લાઈવ માર્કેટ દરમિયાન સુઝલોન કંપની સાથે, અથવા કોઈ એવી બાબત છે જેનાથી લોકોને એમ છે કે સુઝલોન નો શેર વેચી નખાય, તો અચાનક મોટી મુવમેન્ટ આવે ને શેર 5 થી 6 રૂપિયા નીચે વયો જાય, તો મારે તો આ લોસ પ્રોફિટ લેવો તો મારે 1 રૂપિયો 1.5 રૂપિયો ને લોસ મારો 5 રૂપિયા જતો રહે. તો આ અનિશ્ચિતતાને રોકવા માટે તમે એસએલ ઓર્ડર મૂકી શકો છો. એ પછી ડિલિવરી નું ટ્રેડ હોય કે પછી તમે ઇન્ટ્રાડે કર્યું હોય કે ઓપ્શન હોય. જો અહીંયાથી જતું રહ્યું એટલે 61.20 ભાવ થયો હશે એટલે અહીંયા એ વસ્તુ જતી રહે. હવે હું જયારે અહીંયા પોઝિશનમાં જઈશ તો જો અહીંયા આવી ગયું, તો અહીંયા એ પોઝિશન આવી ગયું. જો આ જૂનું પેલાનું ટ્રેડ હતું એટલે આને ઇગ્નોર કરો. અહીંયા 61.20 આ ટ્રેડ થઈ ગયો અને પ્રોફિટ ભાવ ઉપર જાય છે એટલે પ્રોફિટ ચાલે. હવે મારે પ્રોબ્લેમ શું છે કે આ ભાવ અચાનક કોઈ મોટી મુવમેન્ટને કારણે નીચે જતો રહ્યો તો હું આમાં એક એસએલ ઓર્ડર મૂકી શકું છું. એ અત્યારે આપણે શીખવાનો, જો કેવી રીતે મુકાય. હમણાં જે મેં ઓર્ડર પાડ્યો ને લિમિટ ઓર્ડર કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ લિમિટ ઓર્ડર પાડે છે ત્યારે અહીંયા માર્કેટ ડેપ્થ બતાવું. આ જે પેજ છે ને એ અહીંયા ટાઇટલ જુઓ, સુઝલોન ની બાજુ લખ્યું છે એનએસસી, એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ નું છે. કે કોઈ ઝેરોધા, કોઈ અપસ્ટોક્સ, કોઈ એન્જલ વન, ગ્રો, કેટલાય બ્રોકર છે એની કોઈ પણ એપ્લિકેશન માંથી પાડ્યો હોય તો અહીંયા હોય. જેમ 61.20 ના ભાવે હજી પણ 5300 ક્વોન્ટિટી જો ફરતું જ રહેશે. તો અહીંયા તો બધાયના બ્રોકરની એપ્લિકેશનના ઓર્ડર ડાયરેક્ટ એનએસસી ના એક્સચેન્જમાં આવી જાય. તો જ્યારે ભાવ મેચ થાય સામે, જ્યારે મેં 61.20 મૂક્યું ને સામે કોઈ 20 સેલ કરવા મૂક્યું હશે એટલે એના શેર મને મળી ગયા ને એને વેચાઈ ગયા, મને ખરીદાઈ ગયા, મારા પૈસા કપાઈ ગયા ને એને મળી ગયા. એટલે આવું એક્સચેન્જ કામ કરે એનએસસી. પણ હવે જ્યારે હું એસએલ ઓર્ડર મૂકું ને એટલે મારો ઓર્ડર છે ને એ સીધો અહીંયા નહીં આવે. અહીંયા નહીં આવે. કેવી રીતે આવશે? જો હું એસએલ ઓર્ડર મૂકવા જઈ રહ્યો છું તો જ્યાં તમારી પોઝિશન ચાલુ હોય ત્યાં આવો, એના ઉપર હું ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે જુઓ નીચે, સ્ટોપ લોસ ઓર્ડર. તો હું અહીંયા સ્ટોપ લોસ ઉપર ક્લિક કરું. હવે અહીંયા પેલું તમને દેખાય છે ટ્રિગર પ્રાઇસ. તો ટ્રિગર પ્રાઇસ ની અંદર માનો કે તમે જે વસ્તુ 61 ના ભાવે લીધી, ભાઈ 60 થી નીચે જાય તો મારી વસ્તુ વેચાઈ જવી જોઈએ ભાઈ. તો 60 નું એક અલાર્મ પ્રાઇસ કહેવાય. ટ્રિગર એટલે કે જે પ્રાઇસે તમે એક્શન લેવા માંગો છો એને ટ્રિગર પ્રાઇસ કહેવાય. અને નીચે તમને લખ્યું છે કયા ભાવે તમારો સોદો કપાઈ જવો જોઈએ ટ્રેડ. તો અહીંયા 60 થી ઓછો ભાવ નાખવાનો કોઈ પણ, જેમ કે 10 પૈસા બી ઓછો નાખો લિમિટ પ્રાઇસ તો હાલે. અહીંયા હું લખી દઉં 59.90. એટલે હવે જો આનો મતલબ શું થાય, જો હું લિમિટ નો ઓર્ડર નાખું ને તો ડાયરેક્ટ એક્સચેન્જમાં જતો જાય. જેમ કે ઓલો હમણાં નાખ્યો તો 61.20, જેવો ભાવ છે ખરીદાઈ ગયો. પણ હવે હું લિમિટ તો નાખું છું જો 59.90, પણ એની હારે ટ્રિગર નાખું છું. તો આ ટ્રિગર નો મતલબ શું નીકળે જોજો. તો 60 રૂપિયાનો ભાવ જ્યારે આ શેરનો થાય આજ 3:30 સુધીમાં, આજ આખો દિવસમાં, ત્યારે અચાનક મારો શેર 59.90 એ જેને લેવો હોય એની પાસે બાયર હશે વેચી નાખવા. અને પછી જમ્પ માર્યો હોય શેરે 55 જતો રહ્યો, તો મારું ધ્યાન ન હોય તો પણ આ વસ્તુ 59.90 એ વેચાઈ ગઈ હોય. જો શેર આ ભાવથી નીચે ઉતરે તો. પણ આખો દિવસ 3:30 થાય ને 60 આવતો જ નથી તો તમારો સ્ટોપ લોસ હિટ થાય નહીં, તમારી પોઝિશન ચાલુ રહે અને આપણો લોસ ફિક્સ રહે. કોઈ 1 રૂપિયો, કારણ કે જુઓ 61.20 ની ખરીદી, ટ્રિગર પ્રાઇસ મૂકી 60, એટલે એના વચ્ચેનું અંતર 1.20 અને બીજો મેં 10 પૈસાનું રિસ્ક લીધું કે 60 અડે ત્યારે આટલાય વેચી નાખજો, એટલે 1.30 પૈસાનો મેં ફિક્સ સ્ટોપ લોસ મૂકી દીધો. હવે માર્કેટ ઉપર જાય ને મારો પ્રોફિટ છે, પણ નીચે જાય ને લોસ મેં ફિક્સ કરી નાખ્યો. તો આ લોસ ફિક્સ કરવા માટેનું ટૂલ્સ એટલે સ્ટોપ લોસ ઓર્ડર. કદાચ તમે સમજી ચૂક્યા હશો કે ટ્રિગર પ્રાઇસ એટલે, હું ફરી એકવાર કહી દઉં કે એવી પ્રાઇસ કે ત્યાં તમે બ્રોકરને કહો કે હવે જો આ પ્રાઇસ અડે તો આ ભાવે વેચવાનું. 60 થાય જ નહીં તો એ વેચશે નહીં 59.90. 60 થાય તો જ. એટલે એવી પ્રાઇસ ને ટ્રિગર પ્રાઇસ કહેવાય. એના કરતા થોડી પ્રાઇસ સસ્તી તમે લિમિટમાં નાખીને મૂકી દો અને પ્લેસ ઓર્ડર ઉપર ક્લિક કરો. જો અહીંયા હું પ્રોસેસ આગળ વધારું છું, પ્લેસ સેલ ઓર્ડર, અને યસ બટન ઉપર આગળ આપવું એટલે જો ફરીથી પેન્ડિંગમાં જતો રહ્યો સેલ, વસ્તુ વેચવાનો ઓર્ડર, કારણ કે ખરીદી તો હતી મેં પહેલા, અને બાજુમાં લખ્યું છે એસએલ ઓર્ડર. હવે આ જે પ્રાઇસ છે ને એવું કે જ્યારે આ શેર અત્યારે 61.25-22 હાલે છે, અચાનક મોટી મુવમેન્ટ આવે ને શેર જતો રહ્યો 55, 5-10% નીચે,
તો આવા સંજોગોની અંદર મારી પોઝિશન 59.90 જે મેં લિમિટમાં લખી હતી ત્યાં કપાઈ ગયો છે. મારું ધ્યાન હોય તોય ભલે, ન હોય તોય ભલે. એટલે મારે એક જે ઓલી અનિશ્ચિતતા છે, ખાસ કરીને ઓપ્શનનું કામ કરતા હોય એમાં પ્રીમિયમ માર્કેટ થોડીક મુવમેન્ટ આપે કે આ પ્રીમિયમ 50% તૂટી જાય, પણ તમે એમાં 5% 10% સ્ટોપ લોસ મૂકી દો તો એ પ્રીમિયમ ભલે એટલું નીચે ગયું હોય પણ તમે ત્યાંથી તમે નીકળી ગયેલા હોય ને તમારો લોસ ફિક્સ થઈ જાય છે. એટલે આ રીતે લોસ તમે જે બહુ મોટા લેતા હોય ને અટકાવીને બી કામ કરો તો ભવિષ્યમાં તમારા લોસ નાના અને પ્રોફિટની ક્ષમતા મોટી. આ સિદ્ધિ તમે મેળવી શકો છો. ઘણા બધા પ્રયત્નો માર્કેટમાં સફળ થવા માટે કરવા પડે છે. અને સ્ટોપ લોસ ઓર્ડર છે ને મિત્રો, એ યાદ રાખજો, આ ટૂલ્સ છે, પણ જે લોકો ટ્રેડર છે ખાસ કરીને એ ટ્રેડર માટે એક શિસ્ત છે, એક ડિસિપ્લિન છે, જેનો ઉપયોગ પોતાના રિસ્ક મેનેજમેન્ટ માટે કરી શકાય છે. તો જરૂર જણાવજો કમેન્ટ બોક્સની અંદર તમને સ્ટોપ લોસ ઓર્ડર મૂકતા આવડ્યું કે નહીં, અને તમને આ માહિતી કેવી લાગી, સારી લાગી હોય તો જરૂર અન્ય મિત્રો સાથે શેર કરજો, ખાસ કરીને જે નવા હોય અને આવા ટૂલ્સ વિશે જાણતા પણ ન હોય. આ ઉપરાંત તમારે શેર માર્કેટનો અભ્યાસ જો કરવો હોય તો તમે પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સઅપ એપ ડાઉનલોડ કરી શકો છો. ઘરે બેઠા આવી અનેકો માહિતી ઝીરો નોલેજ થી માંડીને એડવાન્સ નોલેજ સુધીની માર્કેટ રિસર્ચ આવે, ટ્રેડિંગ આવે, ઇન્વેસ્ટમેન્ટ આવે, મ્યુચ્યુઅલ ફંડ આવે, આવા ઓર્ડરો આવે, એપ્લિકેશન સમજવી, કોઈ પણ A to Z પ્રશ્ન એમાં સમજાવેલો છે માર્કેટનો, એનો અભ્યાસ તમે ઘરે બેઠા કરી શકો છો. એપ્લિકેશન જરૂર એકવાર ડાઉનલોડ કરો. ખાલી જોશો ને તો જ ખબર પડશે કે એની અંદર કેટલી માહિતીઓ તમને આપેલી છે. સારું લાગે પછી એમાં તમે કોર્સ અને વસ્તુઓની ખરીદી કરી શકો છો. તો આવા અવનવા વિડીયો તમને સતત મળતા રહે તો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એકવાર કોઈ નવી માહિતી, નવા વિડીયો સાથે. થેન્ક યુ.